ટેક્સ્ટબુકમાં ટોપિક 7.6.3 ઈથરની રાસાયણિક પ્રક્રિયાઓ. તો એમાં પ્રથમ નંબરની જે વાત કરીએ છીએ તેમાં છે ઈથર સંયોજનમાં CO બંધનું તૂટવું. કારણ કે ઈથર સંયોજન આપણે શીખ્યા એ પ્રમાણે ROR એવા ઈથર સંયોજનો હતા. તો એમાં આ જે આ C હશે ને આ O હશે, એટલે આ બંધ પણ તૂટવું અને આ બંધનું તૂટવું, એટલે CO બંધનું તૂટવું એવી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. હવે સામાન્ય રીતે જો ક્રિયાશીલ સમૂહની અંદર ઈથર સમૂહની ક્રિયાશીલતાની વાત કરીએ તો ઈથર ક્રિયાશીલ સમૂહ જે છે એમાં સૌથી ઓછો સક્રિય છે. આલ્ડીહાઇડ છે, એસિડ છે, આલ્કોહોલ છે, એ બધા જે આપણે સમૂહની વાત કરીને એના કરતાં પણ ઈથર જે છે ક્રિયાશીલ સમૂહ સૌથી ઓછો સક્રિય છે. હવે ઓછો સક્રિય છે એટલે સામાન્ય રીતે આ બંધ સરળતાથી તૂટવાનો નથી. એ સામાન્ય પરિસ્થિતિમાં આ બંધ નહીં તૂટે. તો ઉગ્ર પરિસ્થિતિમાં જ્યાં તાપમાન, દબાણ, ઉદ્દીપકની પણ જરૂર પડતી હોય તો ઉગ્ર પરિસ્થિતિમાં અને પાછું વધુ પ્રમાણમાં આલ્કાઇલ હેલાઇડ સાથે ઉગ્ર પરિસ્થિતિમાં વધુ પ્રમાણમાં HX એટલે હાઇડ્રોજન એસિડ સાથે એ પ્રક્રિયા કરી શકે છે અને તે વખતે CO બંધ તૂટે છે. તો ડાય આલ્કાઇલ ઈથર જો આપણે લઈએ તો 2 આલ્કાઇલ હેલાઇડ અણુ આપે છે. જોઈએ કેવી રીતે ઉદાહરણ સાથે આપણે એને જો એક ઉદાહરણ લઈએ આપણે કે ઈથર તરીકે ROR એની HX સાથે આપણે પ્રક્રિયા કરીએ. જનરલી ફોર્મ્યુલા સાથે આપણે જઈએ, પછી એનું એક ઉદાહરણ પણ લઈએ. તો ઈથર જ્યારે Cl, HBr, HI એની વાત છે, એની સાથે પ્રક્રિયા કરે તો એ જે બંધ છે આ બંધ, રાઈટ, આ બંને બંધ, તો બંને બંધ આપણે વાત કરીએ એ પ્રમાણે આ બંધ પણ તૂટશે, રાઈટ. તો અહીંયા એક જે બંધ છે એ તૂટીને એની સાથે R અને X એટલે કે આ જગ્યાએ R અને X બનશે, રાઈટ. અચ્છા, બીજો જે છે અહીંયા આગળ RO એની સાથે અહીંયા H જશે, કારણ કે આ એસિડ છે. એસિડ કોનું દાન કરશે? H+નું દાન કરશે, એટલે આ H+ અને આ માઇનસ. તો અહીંયા આ બંધ જોશો તો અહીંયા આગળ આ RO આલ્કોક્સાઇડ એટલે કે માઇનસ થશે, એની જોડે પ્લસ જશે, એટલે અહીંયા બનશે ROH, રાઈટ. તો આવી રીતે ઈથરની પ્રક્રિયા થાય છે. ROR plus HX gives RX plus ROH. એટલે અહીંયા તમે જુઓ આલ્કાઇલ હેલાઇડે બને છે અને જોડે જોડે આલ્કોહોલ બને છે. હવે આપણે અહીંયા આગળ વાત કરીને કે ભાઈ ડાય આલ્કાઇલ ઈથર 2 આલ્કાઇલ હેલાઇડ અણુ આપે. જો અહીંયા તમને ક્યાં 2 આલ્કાઇલ હેલાઇડ અણુ દેખાય છે? પ્રથમ સ્ટેપની અંદર તો એક જ આલ્કાઇલ હેલાઇડ દેખાય છે, પરંતુ જો આપણે આવી જૂની એક પ્રક્રિયા શીખી ગયા છે, યાદ કરો. હવે આ ROH છે અને વધુ પ્રમાણમાં અંદર HX છે, તો ફરી પાછો જે ROH છે એ વધુ પ્રમાણમાં જે HX છે તેની સાથે પ્રક્રિયા કરીને આપણે શીખી ગયા પ્રક્રિયા, તો શું આપશે? ફરીથી આલ્કાઇલ હેલાઇડ આપશે અને H2O દૂર થશે. જો હવે અહીંયા જુઓ તો આ તમે જોશો તો આ બંને શું થયા? 2 આલ્કાઇલ હેલાઇડ થયા. આપણે જે વાત કરી ને કે ભાઈ ડાય આલ્કાઇલ ઈથર લઈએ અને એની હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરીએ, તેમાંથી 2 આલ્કાઇલ હેલાઇડ અણુઓ મળે છે. તો આ રીતે, એટલે આને સામાન્ય રીતે જનરલ પ્રક્રિયા લખવી હોય ને તો આપણે આવી રીતે લખી શકીએ. જનરલ પ્રક્રિયા ROR, રાઈટ, પ્લસ અહીંયા લખવું પડે ટ્વાઇસ HX, રાઈટ. ટ્વાઇસ HX લખી દઈએ તો આ બંનેની કમ્બાઈન સમગ્ર પ્રક્રિયા એકમાં લખવી હોય તો અહીંયા લખાશે ટ્વાઇસ RX પ્લસ H2O. તો આવી રીતે પણ એ પ્રક્રિયા લખી શકીએ છીએ. કારણ કે વધારે HX હશે તો ROHનું પણ આગળ શું કરશે? પ્રક્રિયા કરીને આલ્કાઇલ હેલાઇડ બનાવી દેશે.
જો આને એક ઉદાહરણ સાથે પણ સમજીએ ઉપરની પ્રક્રિયા પ્રમાણે C2H5O C2H5 રાઈટ. આવો એક ઇથર લઈએ, પ્રક્રિયા કરે HI સાથે 373 કેલ્વિન તાપમાન લઈએ, કારણ કે ઉગ્ર પરિસ્થિતિમાં કરવાની જ પ્રક્રિયા. તો આમાંથી પહેલા સ્ટેપ પ્રમાણે જો જોઈએ, પહેલા સ્ટેપ પ્રમાણે તો અહીંયા આપણને શું મળશે? RX એટલે કે આપણને મળશે C2H5 અને I મળશે રાઈટ, આના પ્રમાણે. અને બાકી જે છે ROH એટલે અહીંયાથી બંધ જ્યારે તૂટશે તો આની જોડે I ગયો તો આની જોડે H જશે, એટલે બીજું બનશે C2H5 અને બનશે OH એટલે આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ મળશે. ફરી આ આલ્કોહોલ છે એટલે કે C2H5OH અને આ પ્રક્રિયા આપણે શીખી ગયા છે. HI લઈએ બરાબર, તો આપણને એમાંથી મળશે C2H5I પ્લસ H2O છૂટો પડશે રાઈટ. તો આ રીતે અહીંયા આગળ જુઓ ટ્વાઇસ C2H5I મળે છે એક તબક્કામાં પ્રક્રિયા કરીએ તો. જો હવે આપણે લઈએ એરાઇલ ઇથર, તો એની પણ એક ઉદાહરણ આપી દઉં. તો આ છે આલ્કાઇલ એરાઇલ ઇથર રાઈટ. તો આલ્કાઇલ એરાઇલ ઇથરની પણ જો HX સાથે પ્રક્રિયા કરવામાં આવે, જો હવે અહીંયા તમે માર્ક કરશો તો આ જે બંધ છે, બે બંધ છે અહીંયા. જો એક આ OR બંધ એટલે કે OC બંધ અને એક આ રિંગ સાથેના કાર્બન સાથેનો બંધ. તો આમાંથી કયો બંધ વધારે મજબૂત હશે? કયો બંધ તૂટશે? આ બંધ તૂટશે કે આ બંધ તૂટશે? તો બહુ સીધી વસ્તુ છે, આ OR કરતાં આ જે રિંગ સાથેનો જે બંધ છે એટલે કે RO બંધ કરતાં એરાઇલ O બંધ જે છે એટલે આ બંધ એ કેવો બનવાનો? વધુ સ્થાયી બનવાનો રાઈટ. આપણે આગળ શીખ્યા ને આંશિક દ્વિબંધ પણ બનશે. અને રિંગનામાં અહીંયા જે સંકલન છે sp2 છે એટલે આને ખેંચશે, એટલે ઘણા બધા પરિબળો કામ કરે છે અહીંયા. એટલે આ બંધ લંબાઈ ટૂંકી થવાની, આ બંધ લંબાઈ ટૂંકી થાય એટલે બંધ મજબૂત થાય, એટલે બંધ સ્થાયી થાય. તો કયો બંધ તૂટવાનો? તો યાદ રાખીશું આપણે ખાસ, આલ્કાઇલ એરાઇલ ઇથરની અંદર આ બંધ નથી ક્યારે તૂટતો, તૂટે છે OR બંધ, આલ્કાઇલ વાળો. એરાઇલ વાળો બંધ નહીં તૂટે. તો અહીંયા આગળ જે નિપજ બનશે એ નિપજ બનશે આપણે જો આમાંથી H જે છે અહીંયા જશે એટલે આ જગ્યાએ બનશે OH અને અહીંયા બનશે RX. ઓલવેઝ યાદ રાખીશું, જ્યારે પણ આલ્કાઇલ એરાઇલ ઇથર હોય ત્યારે નક્કી જ હોય તેમાંથી શું બનવાનું છે? ફિનોલ અને બીજો બનવાનો છે આલ્કાઇલ હેલાઇડ. આ ફિટ કરી દો, નક્કી કરી દો. ઘણી વખત શું થાય છે ઓપ્શનની અંદર તમને અહીંયા આ બંધ તૂટે ને અહીંયા I જોઈન થાય એવું બતાડે. ધારો કે I આપેલો હોય તો I, BR આપેલો હોય તો BR. તો એવું ના થાય, એ યાદ રાખજો. અને આલ્કોહોલ છૂટો બતાડે તો એવું ક્યારેય નહીં થાય. કારણ પૂછે તો યાદ રાખીશું, આ રિંગ સાથેનો જે ઓનો બંધ છે એ વધારે સ્થાયી છે કોના કરતાં? આલ્કાઇલ સમૂહના R કરતાં રાઈટ. એટલે આ બંધ તૂટે છે, આ બંધ તૂટતો નથી, એટલે H અહીંયા જોઈન થાય છે અને X R જોડ જાય. એટલે નક્કી જ છે જ્યારે પણ આલ્કાઇલ એરાઇલ ઇથર હોય અને હાઇડ્રોજન હેલો એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે એમાંથી ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ બને છે. આનું કારણ આગળ હું તમને સમજાવું છું ક્રિયાવિધિની અંદર. હવે આપણે સામાન્ય ઉપરનો જે સાર છે એ પ્રક્રિયાની વાત કરીએ તો એવું મતલબ થાય કે ROR' હોય અને એની HX સાથે પ્રક્રિયા થાય તો આપણને RX પ્લસ R' OH આપણને મળે છે. આ જનરલ આપણી સામાન્ય પ્રક્રિયા થઈ.
હવે પ્રશ્ન આવે કે આ HX છે એની પ્રતિક્રિયાત્મકતા શું હશે? તો આની પ્રતિક્રિયાત્મકતા જે છે આવા ક્રમમાં આવશે. સૌથી પહેલાં HI આવશે, ત્યારબાદ HBr આવશે અને ત્યારબાદ HCl આવશે. ક્રમ સમજાવવાની જરૂર નથી, તમને ખબર જ હશે, ઘણી વખત આપણે શીખી ગયા છે કે આ ક્રમ કેમ. કારણ કે આ બે વચ્ચેનો જે બંધ તૂટવાનો છે એ સરળતાથી H કોણ આપશે? તો HI આપશે, કારણ કે પ્રબળ એસિડ હોય એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. આની બંધ લંબાઈ કરતાં આની બંધ લંબાઈ વધારે, એના કરતાં આની બંધ લંબાઈ વધારે. કદ આનું મોટું છે એટલે આસાનીથી એ બંધ તૂટે છે અને Hને દાન કરે છે. એટલા માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ ઈથર સાથે યાદ રાખીશું આપણે. હવે જનરલી ઈથર જે છે, ઈથર એ ઊંચા તાપમાને સાંદ્ર HI કે HBr, કારણ કે એ પેલાના કરતાં પ્રબળ એસિડ છે, એમની સાથે પ્રક્રિયા કરે છે. અને ઈથર પોતે તૂટે છે. ફરીથી ઈથર જે છે ઊંચા તાપમાને, કારણ કે ઉગ્ર પરિસ્થિતિ જોઈએ, સાંદ્ર HI અને HBr સાથે પ્રક્રિયા કરી અને પોતે ઈથર તૂટે છે. કેમ એવું છે? કારણ કે આ બે છે એ પૂરતા એસિડિક છે. એની ક્રિયાવિધિમાં આપણે સમજીએ કે આનો શું ફાળો છે. હવે આપણે ક્રિયાવિધિ શીખીએ. ક્રિયાવિધિમાં તબક્કા 1માં આજે ઈથર લીધેલું છે અને અહીંયા સાંદ્ર HI એની સાથેની કેવી રીતે પ્રક્રિયા થાય છે એ આપણે વિવિધ તબક્કામાં શીખીએ. એમાં પહેલો તબક્કો છે પ્રોટોનીકરણ. પ્રોટોનીકરણ એટલે તમને ખબર છે કે આ સાંદ્ર એસિડ છે અને સાંદ્ર એસિડ છે એટલે શું કરશે? પ્રોટોનનું દાન કરશે. એટલે એ પ્રોટોન જે છે અહીંયા આ જે ઈથર છે, ઈથરમાં રહેલા તમને ખબર છે કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એટલે આ H જે છે એ આ જગ્યાએ જોડાશે અને એ પ્રોટોનને ગ્રહણ કરશે. એટલે આપણે એને કહીએ છીએ પ્રોટોનીકરણ. તો પ્રોટોનીકરણની અંદર જે નિપજ મળશે, શું મળશે અહીંયા? તો CH3O આવશે, આ જગ્યાએ H મળી ગયો, CH2CH3 અને છૂટું કોણ પડશે? I- પડશે. હવે આની ઉપર કયો વીજ ભરાવાનો? પ્લસ આવશે. જે ઓલરેડી આપણે આવી ઘણી બધી ક્રિયાવિધિ આગળ શીખી ગયા છીએ. તો પ્રથમ તબક્કામાં પ્રોટોનીકરણ થયું. જે ઈથર હતું ને એ ઈથરમાં H એડ થયો, કારણ કે આ સાંદ્ર એસિડ લીધેલો છે આપણે. અને ત્યારબાદ અહીંયા જે સંયોજન મળ્યું આ રીતે, જેનું નામ છે ઓક્ઝોનિયમ આયન, કારણ કે ઓની ઉપર પ્લસ છે એને આપણે શું નામ આપીએ છીએ? ઓક્ઝોનિયમ આયન. તો પ્રથમ તબક્કામાં આ રીતે પ્રોટોન ઈથર જે છે પ્રોટોનને ગ્રહણ કરીને ઓક્ઝોનિયમ આયન આપે છે. તબક્કા 2માં જે ઓક્ઝોનિયમ આયન છે એ ઓક્ઝોનિયમ આયન ઉપર આ I- એ બહુ સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. અને તબક્કા 2માં આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે ઓક્ઝોનિયમ આયન બન્યો છે, ઓક્ઝોનિયમ આયનમાં 2 પ્રકારના આલ્કાઇલ સમૂહ અહીંયા આગળ અલગ અલગ હશે. તો એમાં જે સૌથી નિમ્ન વિસ્થાપિત છે, એટલે કે ઓછા કાર્બનવાળો આપણે કહી શકીએ, એ વિસ્થાપિત કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરશે. કેમ? કારણ કે આપણે આ જે પ્રક્રિયા વિધિ છે ને એ SN2 ને ફોલો કરી રહી છે. હવે SN1 કે SN2 એ કઈ રીતે ખબર પડશે? તો એ જે આ ઓક્ઝોનિયમ આયનમાં જે આલ્કાઇલ સમૂહો છે એના સ્વભાવ ઉપર આધારિત છે. એનું ઉદાહરણ પણ આપણે લઈએ છીએ. અત્યારે અહીંયા સાદા પ્રાથમિક છે, એટલા માટે અહીંયા SN2 પ્રક્રિયા થઈ રહી છે, જેમાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયકને જે અવકાશીય અવરોધ ઓછો હશે ત્યાં શું કરશે? એ હુમલો કરશે. એટલે ઓછા વિસ્થાપિત કાર્બન જે છે એની ઉપર એ હુમલો કરે છે. અને SN2 પ્રક્રિયામાં આપને યાદ હશે મધ્યવર્તી સંયોજન બને છે. તો આ રીતે I મધ્યવર્તીમાં આ CH3O, આ જગ્યાએ છે H, એટલે અહીંયા પ્લસ તો રહેશે જ, CH2
CH3 આવું એક મધ્યવર્તી સંયોજન બને છે અને જે અસ્થાયી છે અને તરત જ પછી આગળની પ્રક્રિયાની અંદર આ જગ્યાએ CH3I પ્લસ CH3CH2OH મળે છે, રાઈટ. તો અહીંયાથી આ જે બંધ છે એ શું થઈ જાય છે? તૂટે છે અને પછી અહીંયા સંયોજન બને છે એક આલ્કોહોલ અને આલ્કાઇલ હેલાઇડ, રાઈટ. તો આ જે છે આલ્કોહોલ છે અને આ છે આલ્કાઇલ હેલાઇડમાં આયોડિન છે એટલે આપણે લખીએ આયોડાઇડ. ચલો ફરીથી બીજો તબક્કો SN2 પ્રમાણે થાય છે કારણ કે અહીંયા અવકાશી અવરોધ ઓછો છે અને ઓછા કાર્બન ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે છે ઓછા વિસ્થાપિત કાર્બન ઉપર હુમલો કરે છે. SN2 પ્રક્રિયામાં મધ્યવર્તીમાં આપણે શીખી ગયા એ પ્રમાણે એક બાજુની વચ્ચે બંધ બનશે એટલે આલ્કોહોલ અને આલ્કાઇલ આયોડાઇડ બને છે. જો હવે તબક્કા 3માં ક્યારે આ પરિસ્થિતિનું નિર્માણ થાય? જ્યારે HI વધુ પ્રમાણમાં હોય અને ઊંચા તાપમાને પ્રક્રિયા થતી હોય. તો હવે જે છે એ અહીંયા જે પ્રક્રિયા થવાની CH3 CH2 અહીંયા તો આલ્કાઇલ આયોડાઇડ બની ગયો પણ જે આલ્કોહોલ છે એમાં હવે ત્રીજા તબક્કામાં પ્રક્રિયા થાય છે અને એ આવી રીતે થાય છે CH3 CH2O અને H. આ પણ આપણે આગળ શીખી ગયા છે. હવે આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને વધુ પ્રમાણમાં HI હોય એટલે દ્રાવણમાં હજુ HI તો હશે જ અને પછી શું થવાનું છે? અહીંયા તમને ખબર છે કે આ જે છે અહીંયા ઇલેક્ટ્રોન I ઉપર આવી જશે એટલે આ કોને લેશે? H ને લેશે એટલે અહીંયા પણ પ્રોટોનીકરણ થવાનું છે એટલે અહીંયા એક H આવી જશે એટલે ફરીથી અહીંયા બનશે CH3CH2O અહીંયા H અને બીજો H તો ઓલરેડી હતો જ એટલે આવી રીતે પ્રોટોનીકરણ કરીને આલ્કોહોલ એ પ્રોટોનને સ્વીકારે છે ત્રીજા તબક્કામાં. ક્યારે? HI વધુ પ્રમાણમાં અંદર છે જ દ્રાવણમાં, તાપમાન ઊંચું છે એટલે આલ્કોહોલ જે દ્રાવણમાં રહેલો છે ઉત્પન્ન થયેલો છે એ પણ ફરી પાછું શું કરશે? ઇથરની જેમ HI સાથે પ્રક્રિયા કરીને આ રીતે આયન બનાવશે. હવે અહીંયા એ જે I- બન્યો એમાં જ એક પેટા તબક્કામાં જો આ જે આયન બન્યું અહીંયા લખ્યું છે મેં CH3CH2OH2 પ્લસ, રાઈટ. અને આ I- આની ઉપર હુમલો કરશે અને હુમલો કરશે એટલે આ જે છે ઇલેક્ટ્રોન અહીંયા જતા રહેશે એટલે તેમાંથી આપણને જે નિપજ મળશે એ મળશે CH3CH2I અને H2O દૂર થશે એટલે અહીંયા મળશે આલ્કાઇલ એટલે કે ઇથાઇલ આયોડાઇડ. આપણે શીખ્યા ને આગળની પ્રક્રિયામાં કે બે આલ્કાઇલ હેલાઇડ બને છે, બે. જો અહીંયા તો અહીંયા અસમિતીય ઇથર જ્યારે લીધો અસમિતીય, રાઈટ. તો એક CH3I બન્યો અને CH3CH2I. તો અહીંયા તમે જોયું આપણે આગળ શીખ્યા એ પ્રમાણે ક્રિયાવિધિમાં તમે સ્પષ્ટ થઈ ગયા છો કે અહીંયા એક આલ્કાઇલ આયોડાઇડ અહીંયા પણ મળ્યો અને એક આલ્કાઇલ આયોડાઇડ અહીંયા પણ મળ્યો, રાઈટ. એટલે આ સમગ્ર પ્રક્રિયાની અંદર બે આલ્કાઇલ આયોડાઇડ બને છે. હવે આપણે એક ઉદાહરણ લઈએ તૃતીયક CH3CH3O રાઈટ. તો આપણે એક ઇથર લઈએ જે તૃતીયક પ્રકારનું અંદર એક આલ્કાઇલ સમૂહ છે, બીજો આલ્કાઇલ પ્રાથમિક છે ને આ તૃતીયક છે. હવે તૃતીયક જ્યારે આલ્કાઇલ સમૂહ હોય અને એની પ્રક્રિયા જ્યારે HI સાથે થવાની હોય ત્યારે આપણે શીખી ગયા છે કે અહીંયા તૃતીયક સ્થાયી હોવાને કારણે પ્રક્રિયા કઈ થવાની? SN1 પ્રક્રિયા થવાની. SN1 પ્રક્રિયા થવાની કારણ શું અહીંયા? કારણ કે જે આ CH3C+ જે કાર્બોકેટાયન છે એ પેલા આલ્કાઇલ જે સમૂહ છે એના કરતાં વધુ સ્થાયી બનવાનો
SN1 SN2 પ્રક્રિયામાં શીખી ગયા છે આપણે. અહીંયા તૃતીયક આલ્કાઇલ સમૂહ જ્યારે ઇથર સાથે જોડાયેલો હોય અને HI સાથે પ્રક્રિયા કરવાની થાય ત્યારે SN1 ક્રિયાવિધિ પ્રમાણે પ્રક્રિયા થાય છે. એટલે હવે અહીંયા આ બેમાં જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હતો એ કોણ હતો? I-. તો એ I- હુમલો ક્યાં કરશે? આ બંનેમાં વધારે સ્થાયી હશે ત્યાં કરશે. તો આ બંનેમાં વધારે સ્થાયી છે એનો મતલબ એવો થયો કે અહીંયાથી એ બંધ તૂટશે અને આ જે બન્યો એ જો એ કાર્બોકેટાયન બન્યો જે વધારે સ્થાયી છે, તૃતીયક કાર્બોકેટાયન છે. એટલા માટે આની ઉપર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરશે અને નિપજ તરીકે આપણને મળશે CH3 અને I અને મળશે પ્લસ CH3OH. જો આના પહેલાં જે ક્રિયાવિધિ શીખ્યા એના કરતાં વિપરીત એટલે કે વિરુદ્ધ નિપજ મળે છે. જો ત્યાં શું હતું કે ઓછા કાર્બન હતા ત્યાં આયોડિન ગયો હતો, રાઈટ, અને આલ્કાઇલ આયોડાઇડ બન્યું. અહીંયા કાર્બન જો અહીંયા તૃતીયક છે અને તૃતીયક છે એટલા માટે તૃતીયક કાર્બોકેટાયન વધારે સ્થાયી છે. એટલે SN1 પ્રક્રિયા પ્રમાણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આમાંથી જે I- કેન્દ્રાનુરાગી પ્રક્રિયક થવાનો એ આ જે પ્લસ વીજભારવાળો હશે કાર્બોકેટાયન ત્યાં એટેક કરશે કારણ કે આ બંનેમાંથી એ વધારે સ્થાયી હશે, રાઈટ. કારણ કે આ તો પ્રાથમિક થવાનો, આ તૃતીયક છે એટલે વધારે સ્થાયી થવાને કારણે ત્યાં જશે. એટલે આ રીતે આપણને તૃતીયક પ્રકારનો આલ્કાઇલ આયોડાઇડ બનશે. જેની ક્રિયાવિધિથી તમને ખ્યાલ આવશે કે SN1 જે છે એ આપણે 2 તબક્કામાં કરી હતી પ્રક્રિયા. તો એ ક્રિયાવિધિ જોઈએ તો આવું ક્યાંક થશે. જો CH3 ની પાસે H જોઈન થશે અને અહીંયા આવશે CH3 અને આ પ્રક્રિયા ધીમી હશે અને ધીમી પ્રક્રિયા શું કરે? પ્રક્રિયા વેગનો નિર્ણય કરે. એટલે પ્રક્રિયા વેગ કોના ઉપર આધારિત હશે? ધીમી પ્રક્રિયા ઉપર આધારિત હશે. અચ્છા, આમાંથી શું બનશે? જો તો બહુ સીધી વસ્તુ છે કે આ જે ઇલેક્ટ્રોન છે એ આ જગ્યાએ જતા રહેશે આમ, કારણ કે આ કેવા છે? પ્લસ છે. એટલે અહીંયાથી એક સ્થાયી બની જશે અને બીજો અસ્થાયી એટલે કે CH3 પ્લસ અને બનશે CH3OH. આ રીતે. તો આ પહેલો તબક્કો છે SN1 પ્રક્રિયાનો. હવે બીજા તબક્કામાં શું થવાનું છે તો તમને ક્લિયર છો કે અહીંયા હવે આ જે કાર્બોકેટાયન મળ્યો CH3 પ્લસ, હવે એની ઉપર જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એ શું કરશે? હુમલો કરશે અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આની ઉપર હુમલો કરશે અને નિપજમાં આપશે આપણને CH3 અને I. હવે જનરલી આ પ્રક્રિયા કેવી થવાની? ઝડપી થવાની. ઝડપી થવાનું કારણ શું? કેમ આ ધીમી ને કેમ આ ઝડપી? તો બહુ સીધી વસ્તુ છે ને, આ જે કાર્બોકેટાયન છે એ છે તો અસ્થાયી. હવે અસ્થાયીમાંથી એને સીધું સ્થાયી થવું હોય, આ તો સ્થાયી છે. તો અસ્થાયીમાંથી સ્થાયી થવા જેવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આવે તો તરત જ ઝડપથી, એ વિચારશે નહીં, ઝડપથી એની સાથે પ્રક્રિયા કરીને આપણને સ્થાયી નિપજ આપશે. એટલે આ કેવી પ્રક્રિયા છે? ઝડપી છે. અને જ્યારે પણ કોઈ અણુમાંથી કાર્બોકેટાયન બનવાનું હોય ત્યારે પ્રક્રિયા હંમેશા કેવી હોય છે? ધીમી હોય છે. અને ધીમી પ્રક્રિયા એ વેગ નક્કી કરે છે. એટલે વેગ આ પ્રક્રિયા ઉપરથી નક્કી નહીં થાય, એ પ્રક્રિયાનો વેગ કોના ઉપર નક્કી થશે? આ સમૂહ ઉપરથી. એટલે આ પ્રક્રિયા ધીમી છે, રાઈટ. તો આ જો કેવી રીતે આપણે તૃતીયક અહીંયા આલ્કાઇલ હેલાઇડ બન્યો એની ક્રિયાવિધિ સમજ્યા. આ આપણે જે આ ઉપરની વાત કરી પ્રક્રિયામાં કે અહીંયાથી કઈ રીતે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ બને છે તો એના આપણે 2 તબક્કામાં H પ્લસ ક્યાંથી આવ્યો તો કે જે HI હતો HIમાંથી I- બનશે અને H પ્લસ બનશે. તો H પ્લસ અહીંયા કોને લીધો? ઇથરે લીધો અને ઓક્ઝોનિયમ આયન બન્યો. એમાંથી શું બનશે? કાર્બોકેટાયન. અને કાર્બોકેટાયન સ્થાયી છે એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કોની સાથે કરવાનો? સીધી વસ્તુ છે, કાર્બોકેટાયન ઉપર. જો આપણે ફિનોલ કેવી રીતે બનતો તો એ પણ આપણે જોયું. તો હવે અહીંયા ઇથરની મદદથી ચેક કરીએ આપણે
આલ્કાઇલ એરાઇલ ઇથર લઈએ. તો સૌ પ્રથમ ક્રિયાવિધિ પ્રમાણે આનું પ્રોટોનીકરણ થશે એટલે આ જે એનિસોલ આપણે લીધેલો છે એ એનિસોલમાં આ જગ્યાએ અહીંયા એચ દાખલ થશે અને આ જગ્યાએ CH3 તો છે જ, એટલે આની પર શું આવશે? પ્લસ આવશે. ઓક્ઝોનિયમ આયન બનવાનો છે. તો આ જે બન્યો એને આપણે કહીએ છીએ ઓક્ઝોનિયમ આયન. આપણે લીધો એનિસોલ એટલે આલ્કાઇલ એરાઇલ ઇથર. હા, આપણે આગળ શીખ્યા. હવે એની ક્રિયાવિધિ પ્રમાણે ખ્યાલ આવશે કે એમાંથી કેમ ફિનોલ બને છે. જો તો અહીંયા ઓક્ઝોનિયમ આયન બન્યો. હવે ઓક્ઝોનિયમ આયનની વાત કરીએ તો તમને આ બંધ વિશે તો ખ્યાલ હશે જ કે આ એક બંધ થયો OC વચ્ચે, આલ્કાઇલ વચ્ચે, આ પણ OC વચ્ચે બંધ થયો, પણ આ sp2 સંકરણ છે એટલે આ જે બંધ છે એ બંધ પેલા બંધ કરતાં કેમ પ્રબળ હશે? કારણ કે એમાં આંશિક શું હશે? દ્વિબંધના લક્ષણ હશે, સંસ્પંદન થવાનું. એટલે આ બંધ છે એની સાપેક્ષે બંધ કેવો થયો? નિર્બળ થયો. હવે આની ઉપર જ્યારે આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરશે તો આ બંધને નહીં તોડે. બંધ તો કયો તૂટવાનો છે? આ બંધ તૂટવાનો છે, રાઈટ? તો આ બંધ તોડશે અને CH3 જોડે આઈ, એટલે કે અહીંયા જે નિપજ તરીકે આપણને મળશે એ કોણ મળશે? CH3I મળશે, રાઈટ? અને જે H જે હતો એ તો ઓલરેડી ત્યાં છે જ, તો એ બંધ તૂટીને આ જગ્યાએ બની જશે OH. એટલે હંમેશા જ્યારે પણ આલ્કાઇલ એરાઇલ ઇથરનું જ્યારે HX જેવા એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે નક્કી જ છે એમાંથી ઓલવેઝ શું મળશે? ફિનોલ મળશે અને આલ્કાઇલ હેલાઇડ બનશે. એ ખાસ બાબત યાદ રાખવાની છે. હવે ફિનોલ સંયોજનો આપણે આગળ એવું શીખ્યા કે ભાઈ ચલો પહેલાં તો આલ્કાઇલ હેલાઇડ બન્યો, પણ ફરીથી જે આલ્કોહોલ બનતો હતો એ આગળ શાની પ્રક્રિયા? એ ફરી પાછો HX સાથે પ્રક્રિયા કરતો હતો અને ફરીથી આલ્કાઇલ હેલાઇડ બનાવતો હતો. પણ અહીંયા એ શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે હવે આ બંધ એનાથી તૂટવાનો નથી, રાઈટ? એટલે હવે ફિનોલ સંયોજનો આગળ પ્રક્રિયા કરીને આ જે છે ને એ હેલાઇડ નહીં આપે. કેમ નહીં આપે? કારણ કે આ બંધ હવે એનાથી તૂટશે નહીં. એટલે અહીંયા જે એરાઇલ ઇથર જે છે એની પ્રક્રિયા અહીંયા અટકી જાય છે, એટલે કે ફિનોલ બને છે અને બીજો બને છે આલ્કાઇલ હેલાઇડ. જો આપણે જે ઉદાહરણો શીખ્યા એના ઉપરથી આગળ આપણે કોયડા 7.7ના પ્રશ્નો સોલ્વ કરીએ અને સ્વાધ્યાયનો એક પ્રશ્ન સોલ્વ કરીએ. હવે આપણે જે સાર શીખ્યા એ સારમાં શું શીખ્યા? તો કે જનરલી જે પ્રક્રિયાઓ થાય છે આપણે અત્યાર સુધી જે વાત કરી એમાં એટલું ખ્યાલ આવ્યો હશે આપને કે પ્રાથમિક કે દ્વિતીયક આલ્કાઇલ ઇથર હોય તો તે વખતે જનરલી પ્રક્રિયા કઈ થતી હોય છે? SN2 પ્રક્રિયા થતી હોય છે. કારણ કે અવકાશીય અવરોધ જ્યાં ઓછો હોય ત્યાં પેલો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક શું કરે? હુમલો કરતો હતો, રાઈટ? એટલે આપણે એ ચેક કર્યું. હવે જ્યારે તૃતીયક હોય તે વખતે પ્રક્રિયાનો જોગ કયો હોય છે? SN1. અને એ SN1માં કાર્બોકેટાયન જે તૃતીયક સ્થાયી છે એટલે કે પેલો જે હુમલો કરે છે I- એ તૃતીયકવાળું જે આલ્કાઇલ હેલાઇડ છે એની ઉપર હુમલો કરે છે અને સ્થાયીતા પ્રાપ્ત કરે છે. તો આ ખાસ મુદ્દા યાદ રાખીને આપણે બીજી પ્રક્રિયાઓ જોઈએ કે એમાં નિપજ શું મળે છે. જો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વારંવાર પૂછાતા પ્રશ્નો. ટેક્સ્ટબુકમાં તમે જુઓ કોયડો 7.7. આન્સર તો તમારે પહેલાં જાતે લખવાના છે. પહેલાં એક વખત તમારે જાતે પ્રયત્ન કરો અને પછી આપણે જોઈએ જવાબો કેવા આવે છે. ને જો હવે અહીંયા આ ઇથર છે, ઇથરના 2 ટુકડા જો પહેલાં ચેક કરી લઈએ આ રીતે. તો અહીંયા જો આ પણ પ્રાથમિક છે કારણ કે ઇથરમાં જે કાર્બન જોડેલો છે એ એક જ કાર્બન છે એની સાથે, એવી રીતે આ પણ એક જ કાર્બન છે. તો અહીંયા હવે અવકાશીય અવરોધ ચેક કરવો પડશે.
તો અહીંયા જો અવકાશીય અવરોધ વધારે છે આના કરતાં, તો સીધી વસ્તુ છે જે આઈ માઇનસ છે એ આઈ માઇનસ કયો બંધ તોડશે, આ બંધ કે આ બંધ તોડશે. તો આપણે શીખી ગયા કે અહીંયા જે પ્રક્રિયા થવાની એ કઈ પ્રક્રિયા થવાની, SN2 પ્રક્રિયા થવાની. તો અહીંયા આઈ હુમલો ક્યાં કરશે, ઓછા જે વિસ્થાપિત કાર્બન છે તેના ઉપર હુમલો કરશે. તો નિપજ તરીકે આપણને શું મળશે, તો પહેલાં CH3CH2I મળશે જો, રાઈટ. અને આ જગ્યાએ શું મળશે, આલ્કોહોલ મળશે. એટલે કે CH3CH2CH, અહીંયા CH3 અને અહીંયા આવશે OH, રાઈટ. તો આ રીતે આપણને બે નિપજ મળશે. ચલો હવે અહીંયા જો ખ્યાલ આવ્યો હશે તમને બધાને. હા, બીજા નંબરમાં જોઈએ. જો હવે અહીંયા ધ્યાન રાખો, અહીંયા એક આ ગ્રુપ છે આલ્કાઇલ, એક ગ્રુપ આલ્કાઇલ આ છે. હવે ઈથરનો O જ્યાં જોઈન થયેલો છે ત્યાં પ્રાથમિક છે, આ ઈથરનો O જ્યાં જોઈન થયો છે ત્યાં તૃતીયક છે. કેમ તૃતીયક, એની સાથે 3 કાર્બન જોડેલા છે. તો હવે આપણે શીખ્યા એ પ્રમાણે અહીંયા કયા પ્રકારની પ્રક્રિયા થવાની, SN1 પ્રક્રિયા થવાની. તો અહીંયા કયો બંધ તૂટવાનો, હવે આ બંધ તૂટશે. અને આઈ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે હુમલો પ્રાથમિકમાં કરશે તૃતીયક, તો કે આ +1, તો એ હુમલો ક્યાં કરવાનો, અહીંયા તૃતીયકમાં કરવાનો. તો નિપજ તરીકે શું મળશે, તો કે છે જો અહીંયા આગળ જોઈ લઈએ આપણે, તો CH3CH2C ઉપર CH3, આ જગ્યાએ પણ CH3 અને અહીંયા આવી જશે આઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે પ્રશ્ન, ધ્યાન રાખજો આ. અને અહીંયા મળશે CH3CH2CH2OH મળશે, રાઈટ. તમે આન્સર લખ્યા હશે તો ચેક કરી લો કે આ રીતના લખેલા છે કે નહીં. જો અહીંયા આયોડિન જે ક્યાં જોઈન થયું એ જુઓ, કયા આલ્કાઇલ સાથે જોઈન થયું, અહીંયા કયા આલ્કાઇલ સાથે જોઈન થયું. અહીંયા અવકાશીય અવરોધની વાત હતી, અહીંયા તૃતીય કાર્બોકેટાયનની સ્થાયીતાની વાત હતી. એટલે જો નિપજમાં બદલાઈ જાય છે, ધ્યાન રાખજો. આગળ જો હવે આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમજવાની છે પ્રક્રિયા. ચલો હવે અહીંયા પણ જો એક આ ભાગ છે આખો અને એક આ ભાગ છે, ઓની બંને બાજુ, રાઈટ. તો અહીંયા આઈ માઇનસ ક્યાં હુમલો કરે, આમાં બે બાબતોથી તમને ખ્યાલ આવી જશે. જુઓ હવે ધારો કે મારે અહીંયા બંધ તોડવો હોય તો બહુ સીધી વસ્તુ છે. જુઓ આ બાજુ બંધ હું કરીશ, તોડીશ અહીંયા, તો આની ઉપર માઇનસ આવશે ને આની ઉપર શું આવવાનું છે, પ્લસ આવવાનું છે. જુઓ, રાઈટ. કારણ કે આ પણ સ્થાયી છે ને આ પણ સ્થાયી છે સંસ્પંદનને કારણે. તો જનરલી હવે શું બનશે, અહીંયા જે છે CH2 એટલે બેન્ઝાઇલ થવું જો, બેન્ઝાઇલ કાર્બોકેટાયન થવું. બેન્ઝાઇલ કાર્બોકેટાયન સ્થાયી છે, તો આ માઇનસ છે એ ક્યાં જશે, તો બહુ સીધી વસ્તુ ક્યાં જવાનું, પ્લસ સાથે જવાનું, રાઈટ. આ ફિનોક્સાઇડ થયું, ફિનોક્સાઇડમાં કોણ લઈ જશે, તો એ જ જશે, સીધી વસ્તુ છે. તો અહીંયા આપણે નિપજ મળશે, આવી મળશે. તો અહીંયા મળશે CH2I ત્યાં જશે અને બાકી બીજું મળશે આપણને OH એટલે કે ફિનોલ મળશે, રાઈટ. ચલો ત્યાર પછી હવે લઈએ આપણે સ્વાધ્યાય 7.28. એ પણ તમે પહેલાં પ્રયત્ન કરજો, બરાબર, પછી જવાબો ચેક કરીશું આપણે. ચલો અહીંયા જો R સેમ R છે, જો HI 373 કેલ્વિન તાપમાને. તો પ્રથમ જે તબક્કાની નિપજ આવી મળવાની, કોઈ પણ એક બંધ તોડી દો, બરાબર. ધારો કે આ બંધ તમે તોડો છો તો CH3CH2CH2I બનવાના. તો અહીંયા બીજો જે છે આલ્કોહોલ બનશે CH3CH2CH2OH. હવે જો તમારે પરીક્ષાની અંદર કેવી નિપજ આપે છે ઓપ્શનની અંદર એ ખાસ ચેક કરવાનું છે. અને આ જવાબ પણ સાચો છે, રાઈટ. પણ તમે હજુ આગળ પણ એક તબક્કામાં જો આને આગળ વધુ પ્રમાણમાં HIO શબ્દ લખેલો હોય તો તમે આને પણ શામાં રૂપાંતર થઈ જશે આગળ, CH3CH2CH2I અને પ્લસ શું થઈ જશે, H2. એટલે આ જે છે ને બે સમાન બને છે. આપણે શીખી ગયા ને આગળ કે સમમિતીય ઈથર હોય તો આપણને બે એટલે ડબલ આલ્કાઇલ હેલાઇડ મળે છે. આપણે શરૂઆત જ એનાથી કરી હતી, એ પ્રકારે એ પ્રક્રિયા છે.
ચલો આ પ્રક્રિયા તો સીધી જ છે, બેઠી બુકમાંથી આપણે શીખી ગયા. કયો બંધ તૂટશે? આ બંધ તૂટશે કે આ બંધ તૂટશે? ઓબ્વિયસલી આ બંધ તૂટશે. એ બંધ તૂટે એટલે આપણને નિપજ તરીકે એનિસોલ છે આપણે શીખી ગયા છે ક્રિયાવિધિ સાથે, તો અહીંયા બનશે OH અને અહીંયા બનશે CH3I. બધી HI સાથેની પ્રક્રિયાઓ છે. ચલો આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આનું બેઝ શીખી ગયા છે આપણે ઉદાહરણમાં કોયડામાં. ચલો વિચારી લો. હવે અહીંયા પણ કયો બંધ તૂટશે? જુઓ, એટલે એક બે ભાગ છે, એક આ ભાગ છે આખો અને એક આ ભાગ છે. તો અહીંયા I માઇનસ હુમલો કરવાનો છે, રાઈટ. તો ક્યાં કયો સ્થાયી બનશે? સ્થાયી બનવા માટે પ્રયત્ન થશે. જો હવે આને તોડીશું ને તો આ અસ્થાયી ને આ અસ્થાયી બનશે, સંસ્પંદન નહીં થાય. પરંતુ જો તમે આ બંધ તોડશો ને તો અહીંયા પ્લસ આવશે આ રીતે અને આ બાજુ માઇનસ જશે. તો તમને ખબર છે કે આ એક આપણે શીખી ગયા ને આલ્કોક્સાઇડ, તો એ પણ સ્થાયી છે અને પ્રબળમાં છે. અને આ જે છે એ બેન્ઝાઇલ છે અને એ તો સંસ્પંદનને કારણે સ્થાયી જ થાય. તો સીધી વસ્તુ છે, માઇનસ ક્યાં જવાનું? બરાબર, CH2 જોડે જવાનું. એટલે અહીંયા જે નિપજ મળશે એ મળશે CH2I અને આ જગ્યાએ બંધ તૂટશે એટલે અહીંયા મળશે C2H5OH. એક જગ્યાએ I વેચાશે અને એક જગ્યાએ H વેચાશે.